સાહેબ એ જેને આવા હળાહળ કળયુગની માલમાં જેને મેલડીના પલ્લાને પકડી લીધા છે સાહેબ, રાજા હોય તોય ભલે અને ભિખારી હોય તોય ભલે, જેને એ આ વિશ્વની માલપા સાહેબ જેને મારી મેલડીના પલ્લા પકડી લીધા ને જે મારી મેલડીના માર્ગની માથે ડગલા જેને ભરી લીધા છે સાહેબ, મેલડી તો એમ કે દુનિયાની માલપા તો મારા માર્ગની માથે ચડવું હોય ને મારી સુંદડીના છેડાને પકડીને જો દીકરા તારે ધરતી માથે હાલવું હોય ને, એ જેટલા દુનિયામાં મેલડી વાળા થયા છે ને એને એકવાર મેલડીએ જોઈ લીધા છે કે કેટલામાં છે સાહેબ. હા સાહેબ જે બની ગયા છે એમાં હું ભેગો આવી ગયો સાહેબ. મેં હમણાં કીધું ને મમ નતું સાહેબ, પણ એને પકડી લીધું, મારી નાખતોય ભલે ને તારી લેતોય ભલે. એ હવે અમારા નાવડાનો એક નાવિક તું છો મેલડી સાહેબ. મેલડી કે ભોયા પથારી એ તને ભૂખ્યો હુવારું આ દેહની પાડી દઉં ખાલ, પણ આટલું દુઃખ દેતા મારી ઢોરા વાળી કે જો મને નો છોડ ને તો પછી તને કરી દઉં યાર. અને સાહેબ આજનો જે માંડવો છે પણ જેને જેને સાહેબ મારી મેલડીના પલ્લાને પકડી લીધો ને જે મારી મેલડીના ઢોરા ઉપર ચડી ગયા, મેલડીનો જે થઈ ગયો છે ને સાહેબ, મેલડી કે આઈ નહીં પણ 100 ગામની વાટે વિયોજન જો તને કમો તે મરવા દોય તો હું ઢોરા વાળી મેલડી નો ક્યાંય કમો તે મરવાય ન દઉં સાહેબ. એ કદાચ આરખું આવી ગયું હોય સમય પૂરો થઈ ગયો તારા ઘર સુધી પોગાડી દઉં ઈ ડોસી આઈ હું બેઠી છું સાહેબ. જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે, માણા ગમે ત્યાં મરવાનો હોય સાહેબ, માન હોય મેડી હોય વેરણ બગડો હોય બંગલો હોય, પણ જે અમારી ઢોરાવાળીના માર્ગની માથે સડી ગયા ને સાહેબ એને મેલડીએ કોઈ દી કમો તે મરવાય નથી દીધા છે. દાનસંગ બાપાનો પરિવાર આજે જે કાંઈ આજનો જે રૂડો અવસર છે આ મા ભગવતી મેલડીનો એક આંગણાને ઉજળું કરવા માટે બેઠા છે સાહેબ. એ સાહેબ આજનો માંડવો છે એ દુઃખનો નથી સુખનો નથી પણ મારી મેલડીની જીતનો માંડવો છે સાહેબ. મારી મેલડી જીતી ગઈ સાહેબ. અમે કાયમ કહી છીએ કે ડોક્ટરને કહી દેજો છાતી ઠોકીને કે તારું ભણતર પૂરું થઈ જાય, તારા ટેકનોલોજી તારા હોસ્પિટલમાં જે વિજ્ઞાની મશીન હોય એ મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય ત્યાંથી અમારી ઢોરાવાળીનો એકડો ખૂટાય છે સાહેબ.
આ મોરી પરિવારનું આંગણું સાહેબ આજનો જે માંડવો છે એ વાત ઉપર હું તમને લઈ જાઉં છું. મેલડી ક્યારે મળે સાહેબ? ધીરુભાઈ, મેલડી કાયમ ન મળે. મેલડી બજારમાં નથી સાહેબ. મેલડી વાણિયાની દુકાને હાટે બજારે નથી મળતી. પણ તમારે મારે મોતને તમારે એક વેચનું સાહેબ સેટું રહી જાય ને ત્યારે જો નાભીની માલપાથી ક્યારેક મારી ઢોરાવાળીને એમ કહો ક્યાં ગઈ મારી ઢોરાવાળી, એ સાહેબ મરતા ઉગારે ઈ મેલડી સાહેબ મરતા ઉગારી લે છે. બરવાળાની માલપા સાહેબ મોરી પરિવારથી તો આપ બધા પરિચિત છો. એમાંય દાનસંગભાઈ રૂપસંગભાઈ મોરી પરિવાર એનું આંગણું સાહેબ એ એના 4 દીકરા સાહેબ જે મારી ભગવતી ચામુંડાએ મારી મેલડી આપ્યું છે ને સાહેબ એની માલિકા પોતાની જિંદગીને ગુજારો કરી રહ્યા છે. ખાઈ પીવે મોજ મજાને એ સાહેબ વારા કરી રહ્યા છે. પણ મારા કે તમારા આંગણે સાહેબ જેથી દુઃખ આવે ને એ કોઈની હાકળ ખખડાવી નથી આવતું સાહેબ. પણ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે છે. એ કાયમ કહી છે સાહેબ, કાયમ ગામડે ગામડે સાથી ઠોકીને કહી છે કે ગંજી પતાના 52 પનારિયા ને આમ દુનિયામાં દેવ બેઠા છે. પણ 52 પનાની માલપા જો કાળીનો એકો હોય ને તો એ અમારી આ મેલડી છે. મારા એ દાનસંગ બાપુના પરિવારની માલમાં સાહેબ કાળી અંધારી મેઘલી અંધારી રાતે સાહેબ જેમ ત્રિલોકના નાથને તમારું સુખ મંજૂર ન હોય ને એમ ક્યારેક દુઃખના ઓળા ઉતરે હો સાહેબ. સુખી સંસારની માલપા એ મહાજાળ સાગર દરિયો ભર્યો ને ધીરુભાઈ એની માલપા ક્યારેક આમ પાણીની લહેર મોજું આવી જાય એમાં સંસારના ભવસાગરની માલપા સાહેબ ક્યારેક દુઃખનું મોજું આવી જાય છે. દાનસંગ બાપુ મોરી પરિવારના આંગણે સાહેબ એ પોતપોતાના આંગણાની માલપા પોતપોતાના બાળ બચ્ચાને લઈને મેઘલી અંધારી રાતે સાહેબ પોતાના 4 દીકરા નારુભાઈ, જોરસંગભાઈ, બનેરસંગભાઈ અને ભરતભાઈ પોતપોતાના આંગણાની માલપા સાહેબ નિંદ્રાને આધીન બન્યા છે. અને મારા ત્રિલોકના નાથે સાહેબ એક પરીક્ષા માણાની પરીક્ષા થાય છે. રાજના 12-1 નો સમય બન્યો અને સાહેબ આ બાજુ 5 ગામના સીમાડાની માથે મારી ઢોરાવાળી કાળી નાગણી એ જીભના લપકારા કરે છે કે આજ મારી વસ્તીની માથે મારો ત્રિલોકનો નાથ એક પારખું કરી રહ્યો છે સાહેબ. એ આવી કાળી મેઘલી અંધારી રાતે 1, 2, 3 વાગ્યાનો ટકોરો થયો સાહેબ. 3 વાગ્યાનો સમય બન્યો છે. જળ પંખીડા ઝપી ગયા છે, વનરા થોભી ગઈ છે, નદીનું વહેતું નીર પણ વિહામો લઈ ગયો છે. 3 વાગ્યાનો સમય. અને એક દુઃખના ટકોરો મારા બનેશભાઈની ડેલીએ ટકોરો લાગ્યો સાહેબ. એક દુઃખનો ટકોરો લાગ્યો. બનેશભાઈના ધર્મપત્ની વર્ષાબેન નિંદ્રાને આધીન બન્યા હતા સાહેબ. આપણી ભાષામાં જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ સાહેબ. વર્ષાબેન ને રાતના 3 વાગે પોતાના દેહની માલપા હાર્ટ એટેક નો એક દર્દ પ્રગટ થયો. વર્ષાબેનના શરીરની માલપા હાર્ટ એટેક નું એક દર્દ પ્રગટ થયું સાહેબ. બાજુમાં પોતાના બાળ બચ્ચા પરિવાર પોતાના સ્વામીનાથ સાહેબ જેને માથાનો તાજ કહેવાય
બનેસિંહભાઈ પોતાનો પરિવાર જાગી ગયા છે આજુબાજુમાં પોતાના ચારેય ભાઈઓના ઘરે જાણ થઈ ગઈ ભાઈ જાણ થતા તો થઈ ગઈ પણ કોઈના હૈયા હાથ નો રે ક્યાં જવું શું કરવું પણ કવિ કે કર્મે લખ્યા કિરદાર કોઈના સઠીના ચૂકે નહીં કર્મે લખ્યા કિરદાર કોઈના સઠીના ચૂકે નહીં પછી હુનર કરવો હજારી આખર વેળાય આડા ફરે એ સાહેબ ગમે એના ચોપડાની માલપા ગમે એ લખ્યું હોય તમે પન્નું ફાડી શકો એને રબર લઈને કદાચ ભૂંસી શકો પણ સાહેબ આ વિધાતાએ એક પોણી વેચનો આ ચોપડો લખ્યો ને આ ચોપડામાં લખ્યું નહીં કોઈથી ભૂહાતું નથી સાહેબ એને એક જ ભૂહી શકે જો આ જાગી જાય ને તો એ ભૂહી નાખે છે હા સાહેબ વિધાતાના લેખની માલપા મેઘ આ મારી મેલડી મારી શકે સાહેબ અન જગદેદ્રીય દેવ 52 વીરને 64 જોગણીઓનું ખાતું જ્યાં પૂરું થઈ જાય ને ત્યાંથી મારી મેલડીનું ખાતું શરૂ થાય ઈ મેલડી છે એ સાહેબ એ ચારેય ભાઈઓ સાહેબ અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય પણ સોરે બેહીન નો ચિતરાય મારા ચિત્તની વાતો સંકળાય એ સાહેબ દુઃખનો ભાગીદાર કોઈ નો બને તમારી માથે 5-10 લાખ નું લેણું હોય કાકા કુટુંબ ભાઈ 2 લાખ આપીને તમને ઉગારી લે પણ સાહેબ જે આ પંચમા ભૂતના પૂતળાની માલપા જે ખોટ પડે ને એ તો સાહેબ આપે જ ભોગવવાની પણ એથી આગળ વાત કરીએ સાહેબ દાનસંગ બાપુનો પરિવાર ચારેય ભાઈ સાહેબ એ એક આંખમાં શ્રાવણ એક આંખની માલપા ભાદરવો હવે જાય ગયા પણ સાહેબ અત્યારનું જે મેં કીધું ને કે સુખ છે સાહેબ મોરી પરિવારના આંગણે આંગણે ડેલીએ સુખ છે સાહેબ પોતાની 4 વ્હીલ ગાડીની માલપા લઈ અને ચારેય ભાઈ વર્ષાબેન ને લઈને નીકળી ગયા છે એ જેવો ગાડીને આમ સેલ્ફ માર્યો સાહેબ અને આજે મોરી શેરી આપણું બસ સ્ટેન્ડ નું જેને નાકું કહેવાય ન્યા આવતા એ સાહેબ વસ્તીને ચેતવવા માટે વસ્તીને દુઃખ પડે ને સાહેબ અને એક તમે ખાતરી કરી લેજો સાહેબ આપણા પરિવારમાં નાનું કે મોટું મરણ થાય ને સાહેબ ત્યારે મઢની માલપા દેવ દેવીઓના ફળા હોય ને એને કાળે ઢળી જાય તમે ક્યારેક ખાતરી કરી લેજો સાહેબ પણ જેથી એ સાહેબ દિવસ ઉગે અને મેલડી ખાતા મેલડી પીતા મેલડી બેહતા મેલડી કામ ધંધાની માલપા મેલડી એ સુવાસે જેને મેલડીને લઈને બેઠા છે સાહેબ મારા દાનસંગ બાપુનો પરિવાર અને સાહેબ ગાડી ત્યાંથી હાલતી થઈને સાહેબ ગાડીનો આમ સેલ્ફ માર્યો અને આ ઢોરે બેઠેલી મારી બુઢી ડોસી અહીંથી હાલતી થઈ સાહેબ મારી મેલડી કે મને જે રાજથી માનતો હોય મારા પહોળા પીલાય અને 5 ગામના સીમાડે જો ઢોરે હું બેહી રહું તો જગતમાં મને મેલડીને માને કોણ સાહેબ એ સાહેબ અમુક આપણે મેલડીની વાતો કરીએ જગમાન વાહનની કાનિયા જોગીની હિરિયા લાસોડીની હજારો વરા 15 વરા વીતી ગયા છે સાહેબ પણ આ તો જે કાલનો દાખલો છે અને આજ જે આ માંડવો રહ્યો ની મારી મેલડીની જીતનો માંડવો છે મારી મેલડી કે સાહેબ મને માનતા ને એની આંખોના ખૂણા ભીના થાય ને બાપ અને જો ઢોરાની માથે
એ આસન વાળીને બેહી રહું તો જગત મને મેલડીને દેવ નહીં ડાકણ કે સાહેબ. મેલડી બેહી નો કે સાહેબ. અને સાહેબ ઈ મોરી શેરીની માલમાંથી ગાડી આમ ખૂણો વળીને મેન બજારે સડે અને મારી મેલડી કે કેવા રૂપે સાવ મારી વસ્તી મને ઓળખી લે અને જો પાછા વળી જાય. અને તેથી સાહેબ આજ જે આપણે બાઘા દાદાની ડેલી જે રહી મેન દરવાજો ડેલો સાહેબ એ ન્યાજી ગાડી આમ રોડ ઉપર ચડવાની તૈયારી બસ સ્ટેન્ડ પહોંચે ન પહોંચે ત્યાં મારી મેલડી એ કાળી મીંદડીનું રૂપ લઈને માર્ગની માથે આમ આડી ઉતરી હો સાહેબ. એ વસ્તી માટે મારી મેલડી ગમે એ રૂપ લે સાહેબ વસ્તી માટે હો. પણ તેથી એ આવા રૂપે મારી મેલડી આડી ઉતરી પણ વસ્તી ઓળખી નો કે સાહેબ માણાનો એ મગજ કામ કરતો બંધ થઈ ગયો. કારણ કે પોતાના છે સાહેબ ગાડી હોય તો ભલે પગ પાળે હોય તો ભલે પોતાના જયારે પીડાતા હોય ત્યારે આપણને કાંઈ ન હોય દેહ દિશા ન હોય છે. ત્યારે અમારા નારુભાઈ સામે મોજૂદ છે સાહેબ એ ગાડીને બ્રેક મારી દીધી સાહેબ. અને એમાં આપણા હિન્દુ ધર્મની માલિપા એ કાળોતરો નાગ આડો ઉતરે મીંદડી આડી ઉતરે એટલે આપણે એમ શુકન માનીએ સાહેબ. શુકન નથી હારા એટલે ગાડીને બ્રેક મારી ત્યાંથી ગાડીને પાછી વાળી. પણ સાહેબ જેનું આજ બરવાળાની માલિપા નામ છે વિઠલાણી સાહેબે તો સાહેબ હાથ ઊંચા કરી દીધા હતા. આની માલિપા મારી કારીગરી કાંઈ કાયમ આવે એમ નથી. બેન ક્યારેક ક્યારેક સુવાસ લઈ શકે ક્યારેક સુવાસ ન લેવાય. પણ ચારેય ભાઈઓને ઉપર આપને નીચે ધરતી પણ એક જ શબ્દ કે મારી કાજાવદરના ઢોરે બેઠેલી મારી ચામુંડા એ મારી 5 ગામના સીમાડે બેઠેલી મેલડી જોજે હો. મધ દરિયાની માલપા લાવીને અમારા વાળને ડુબાડતી નથી. સાહેબ મેં કીધું એમ ઉપર આપને નીચે ધરતી પોતાની ઈષ્ટદેવ ચામુંડાની યાદ કરે. અને એક મારી આ 5 ગામના સીમાડે બેઠેલી મારી ઢોરાવાળી મેલડીને અને સાહેબે કહી દીધું કે સાહેબ આને તાત્કાલિક એક બોટાદ સુધી પહોંચાડી દો. અને સાહેબ એ મોરી શેરીમાંથી પાછા વળીને પાછા જે આપણે જે કુંડળનો દરવાજો રહ્યો એમને એમ થઈ ગયું કુંડળ દરવાજેથી આમ નીકળી જાય છે. પણ કુંડળ દરવાજે સાહેબ હજી ગાડી આમ બજારની બહાર નાકે પોગે નો પોગે ઈ પેલા મારી મેલડી પાછી કાળી મીંદડી થઈ ન્યાય આડી ઊભી રહ્યો સાહેબ. એ મારી મેલડી કે જો મારી વસ્તી હજી વળી જાય ને પણ સાહેબ માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે છે. એ આમાં માંડ્યું હોય એને મળે સાહેબ. પણ પછી તો સાહેબ ક્યાં જાવું? એ આ રોડે મીંદડી આડી ઉતરી કુંડળ દરવાજે જતા મેલડી મારી મીંદડીના રૂપે માં ભગવતી મેલડી આડા ઉતર્યા. પણ પછી તો સાહેબ એમ થઈ ગયું કે હવે અહીંથી ગમે એમ કરી અને જલ્દી બોટાદ આવી જાય સાહેબ. પછી ગાડી ત્યાંથી પાછી નો વાળી પણ એ હાઈવે રોડ ની માથે સાહેબ બોટાદ ની બજાર ની માલપા
મેઘાણી સાહેબના હોસ્પિટલની પગથિયા સાહેબ ચડ્યા ને એ સાહેબ દુનિયામાં જેની પાસે કાંઈ નથી અને ગાંડા હોય ને સાહેબ, જેટલા દુનિયામાં ગાંડા એટલા મેલડી વાળા છે, જેટલા ગાંડા એટલા મેલડી વાળા. એ ભોળાનાથ ની આરે ભૂત જ પોહાય, એમ મેલડી આરે ગાંડા જ પોહાય સાહેબ. એ એવા 1000 ને માર્ગની માથે સાહેબ ચડાવી દીધા. અને તેથી એ સાહેબ વર્ષાબેન ને લઈ અને મેઘાણી સાહેબ ના હોસ્પિટલ નું પગથિયું ચડ્યા ને સાહેબ, એ તેથી કાંઈ ન સાંભળ્યું. પણ તેથી સાહેબ અમારા પરમ મિત્ર નારુભાઈ મોરીની આંખની માલિકા સાહેબ, એ આહુડું આંખમાંથી ગાલે ને ગાલેથી દાઢીએ પહોંચ્યો ને સાહેબ, દાઢીએ. અને આહુડાને એમ થઈ ગયું કે હવે મેઘાણીના દવાખાનામાં પડી જાવ. ત્યારે મારી ઢોરાવાળી મેલડી કે મારા નારિયા, એ તારું આહુડું હોસ્પિટલમાં પડે ઈ પેલા જો મેઘાણીની હોસ્પિટલના પગથિયા નો ચડી જાવ તારી ઢોરાવાળી. તેથી એ સાહેબ મેઘાણી સાહેબે આમ નાડ તપાસી. પણ સાહેબ ઈ જે સમય જેને જોયો હોય છે ચારે ભાઈઓની આ મોજૂદ હોય છે સાહેબ. માણા એમ કે ધોળા દીએ તારોડિયા ન દેખાય પણ દેખાઈ જાય હો સાહેબ, ધોળા દીએ તારોડિયા દેખાઈ જાય. અને સાહેબ મેઘાણી સાહેબે હાથ ઊંચો કર્યો ત્યારે નારુભાઈના જે ભાઈઓ 3 હતા ને, એને એટલું કીધું કે નારિયા, એ દુનિયામાં બધું ખૂટી ગયું છે. રૂપિયાથી માણા બળવાન નથી સાહેબ, રૂપિયા તો આજ છે ને કાલ નથી, બધું ખૂટી ગયું છે. પણ જો ઢોરે તારી મેલડી નો ખૂટી હોય ને, છેલ્લો શ્વાસ સાહેબ, છેલ્લો વિશ્વાસ. એ રાતના 4-5 વાગ્યાનો સમય થયો છે, બધું ખૂટી ગયું છે. પણ જો નારિયા તારી મેલડી ને તારો વિશ્વાસ નો ખૂટ્યો હોય ને, એ હવે તો ઢોરા વાળી મેલડી ભાઈઓએ આટલો ટકોરો કર્યો સાહેબ. એ દુનિયામાં બધું ખૂટી ગયું છે. રૂપિયાથી માણા મરદ નથી, રૂપિયાથી ભાઈડો નથી, રૂપિયાથી જગત જીતાનું જ નથી. પણ નારિયા જો કદાચ દુનિયાની માલિપા રાત કે દિવસ તે ન જોયો હોય હે, અને મેલડી કરતો હોય તો અત્યારે જો આ લોઢાના સેણા સાવે ને, તો એક મારી મુગલ પરના ઢોરાવાળી મેલડી સાવે. અને સાહેબ એ રાતના 4:30 ના સમયે સાહેબ મેં કીધું ને, આંખમાંથી આવડું ગાલ ઉપર ને ગાલેથી દાઢીએ આવડાને એમ થઈ ગયું મેલડી આવે પેલા પોગી હેઠે પડી જાવ. મારી મેલડી કે દાઢીએથી છૂટેલા આહુડા જો તને ધરતી ઉપર પડવા દઉં ને, ઈ પેલા જો કદાચ હોસ્પિટલના પગથિયા નો ચડું તો મુગલ પરના ઢોરાની મેલડી.
આવા દુઃખના દાડાની માલપા જો મારી મેલડી સાહેબ આહુડું પડે એ પેલા પોગી જતી હોય. એ આમાં જ્યાં જ્યાં મારો અવાજ સંભળાય, જેના કુળમાં મેલડી પૂજાતી હોય, જેના કુળમાં મેલડી બેઠી હોય, અને સાહેબ મેલડી નો બેઠી હોય પણ જેને જો મારી ઢોરાવાળીનો વિશ્વાસ હોય, એ આજ એના ખોળીએ જો મારી નારું મોરીની મેલડી નો આવે તો મારી મુગલ પરના ઢોરે મેલડી નો બેઠી. પ્રસંગો છે, હજારો દાખલા છે સાહેબ. એ હાર્ટ એટેક જેવા દર્દને મારી મેલડી પિયાલો કરીને પી જાય. એ સાહેબ કોઈને કેન્સલ હોય તો મારી મેલડી પી જાય. પણ સાહેબ આપણે જે વાતના દોર ઉપર છે, મારી મેલડી સાહેબ મેઘાણી સાહેબ ના એ હોસ્પિટલના પગથિયા મારી મેલડી સડી ગઈ બાપ. અને વર્ષાબેન ની સાહેબ તબિયત થોડી સુધારાની માલિપા આવી. 1 કલાક 2 કલાક 4 કલાક 5 કલાક પણ સાહેબ જેને મેલડીનો પંજો અડી જાય, જેને મારી મેલડીનો માથે હાથ આવી જાય ને સાહેબ, પછી દુનિયાની માલિપા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા હોય ને સાહેબ, એ માણાના રૂવાડાને નો અડી શકે સાહેબ, દેવ નો અડી શકે. દાનવની શું તાકાત છે સાહેબ? પણ સાહેબ એથી વાત આગળ લઈ જાય. બોટાદમાંથી રજા લીધી, સારું થઈ ગયું, અને પછી આ પરિવારને એમ થયું કે એકવાર ભાવનગર જઈને રિપોર્ટ કરાવી આવી સાહેબ. પણ મેં કીધું ને કે દુનિયાની માલિપા દેવને ઓળખવી બહુ મુશ્કેલ છે સાહેબ, દેવ નો ઓળખાય. અને ભાવનગરનો માર્ગ લીધો ને સાહેબ, ભાવનગર હોસ્પિટલની માલિપા ગયા, જે તબિયત હતી ને એનાથી એકવાર વધારે લથડી ગઈ છે. અને તેથી સાહેબ એ નારું મોરીએ એટલું કીધું કે મારી મુગલ પરના ઠોરા વાળી મારી પારકા ગામના સીમાડે લાવીને તું મને લૂંટવા બેહી ગઈ બાપ. અને સાહેબ તેથી મારી ખાંડિયા તીરસુર વાળી એટલું કીધું કે નારિયા એ દુનિયાની માલિબા ગમે ને આવ્યો જા, જો તારી આ વસ્તીનું એક રૂવાડું ખાંડું થવા દઉં ને તો મને વેલડીને તાજમ નો ભરતો. અને સાહેબ એ તેદી નારું મોરીને મારી આ ઢોરાવાળી મેલડી એટલું કીધું હતું કે નારિયા દુનિયાની માલિપા ઓછિયાળો ન થાય, દુનિયાની માલિપા જેને મેં મેલડીએ બાવડું પકડ્યું હોય ને સાહેબ, એકવાર તારા યમના દૂત જો ભાવનગરની હોસ્પિટલના પગથિયા ચડે અને જો અહીંથી યમના દૂતને નો પાછા વાળી મેગું તો હું ઢોરાવાળી મેં.
દુનિયાની માલિપા ધાર્યું તો હવ આપે પણ અણધાર્યું આપે ઈ મેલડી છે સાહેબ. અને સાહેબ અમે જ્યાં જ આવી ત્યાં કહી છે આના પાવરથી એક બે મુખે ચોટીલાના ડુંગરે ચામુંડા બેઠી છે ને એ બે મુખે એક મારી મેલડી અહીં બેઠી છે સાહેબ. અને ભાવનગરની હોસ્પિટલના પગથિયા મારી મેલડી સડી ગઈ હો સાહેબ. અને આજનો જે માંડવો છે ને તે દી આ પરિવારે એટલું કીધું હતું એકવાર મેલડી જો આમાં તારી જીત થઈ જાય ને તો મારી તને માંડવો નાખશું સાહેબ. આજ જે આ માંડવો છે આપણે આનંદ કરી રહ્યા છે સાહેબ. અને એના માટે બનેસંગભાઈ, નારુભાઈ, ભરતભાઈ અને જોરસંગભાઈ ચારેય ભાઈઓ માટે છેલ્લો શબ્દ એ મેલડીના નામ ઉપર ભરો